કહેવાય ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય, મારી પાછળ મારા હસબન્ડનો હાથ છે. જ્યારે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમને થોડા અવરોધો નડ્યા હશે, કારણ કે એક સ્ત્રી જ્યારે આ ફિલ્ડમાં આવે, કંઈક આગળ વધતી હોય ત્યારે મોસ્ટલી અવરોધો ઊભા થાય. તો તમને એવો કોઈ અનુભવ? ફેમિલીમાં તો નહીં, ફેમિલીનો તો ખૂબ સપોર્ટ હતો, પણ હા આજુબાજુના જે આપણો સમાજ છે એમાંથી ઘણા બધા અવરોધો નડ્યા. જેમ કે લોકોએ ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કર્યું, અમારી બંને જોડે વાત કરવાનું સ્ટોપ કરી દીધું. પછી એવું કીધું કે તમે એજ્યુકેટેડ છો તો તમે જોબ કરો, તમે વિડીયોઝ શું કામ બનાવો છો, અને વિડીયોઝ બનાવો છો તો કોમેડી શું કામ બનાવો છો, મોટિવેશનલ વિડીયો બનાવો. પણ અમે એ બધા ઉપર ધ્યાન ન દેતા અમારા નિર્ણય ઉપર અડગ રહી અને અમે આને કન્ટિન્યુ કર્યું. તો જ્યારે આવું થતું હોય કે અવરોધો નડતા હોય ત્યારે મોસ્ટલી કેવું થાય કે આપણો વિચાર ચેન્જ થાય, આપણે પાછા પડીએ. તો એ સમયે તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ હતો આમના માટે? મેં એક જ વસ્તુ વિચારેલી હતી કે આજુબાજુ કહેવાવાળા તો બહુ બધા મળવાના છે, પણ મને એના ઉપર પૂરો ટ્રસ્ટ હતો કે એનામાં જે ક્રિએટિવિટી છે એનાથી એ ઘણી આગળ વધી શકે છે. તો મેં આજુબાજુ બધા જે છે એમને ઇગ્નોર કર્યા અને સપોર્ટ કરવાનું એમને ચાલુ કર્યું, જેથી કરીને એ ખૂબ આગળ વધી શકે અને મને પણ ખૂબ પ્રાઉડ ફીલ થાય કે એ આગળ વધે. ખૂબ જ સારી વાત કહેવાય. આવું બોન્ડિંગ બહુ ઓછા લોકોમાં, ખરેખર આમ જોવા જઈએ તો આ જનરેશનમાં તો બહુ ઓછું છે કે કેવું હોય કે જેલસી ફીલ થાય. પાર્ટનર આગળ વધતું હોય ને તો આજકાલ એવું છે કે આગળ ના વધવા દેવું, જેલસી ફીલ થાય ઉલટા. તો આ વસ્તુ તો બહુ સારી કહેવાય. કહેવાય ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય, મારી પાછળ મારા હસબન્ડનો હાથ છે.